તો સુરતમાં હોટેલ રેસ્ટોરન્ટમાં ખાદ્ય સુરક્ષાના નિયમોના ભંગ સામે એસએમસીની કડક કાર્યવાહી ચાલુ છે। 5 દિવસના મેઘા ચેકિંગ દરમિયાન શહેરમાં મોટા પાયે હોટેલ અને રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ગંદા રસોડા, અયોગ્ય રીતે સંગ્રહ કરાયેલા ખાદ્ય પદાર્થો અને હલકી ગુણવત્તાનો ખોરાક જેવી ગંભીર ખામીઓ સામે આવી હતી। તાજેતરની કાર્યવાહીમાં એસએમસીએ અનેક સંસ્થાઓને સીલ કરી છે અને અખાદ્ય ખોરાકનો નાશ કર્યો છે। અધિકારીઓએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, એક્સપાયરી ડેટ, સ્ટોરેજ, પાણીની શુદ્ધતા, રસોડાની સ્વચ્છતા અને ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સહિતની ચકાસણી કરી હતી। ખાસ કરીને પનીર, ચીઝ, બટર, છાશ અને ખાદ્ય તેલ જેવા ડેરી તથા સંબંધિત ઉત્પાદનોની પણ તપાસ કરવામાં આવી હતી। આ કાર્યવાહી પાછળ વર્ષામાં ફૂડ પોઈઝનિંગ બાદ 5 વર્ષની બાળકીના મોતની ઘટનાનું પણ મહત્વનું કારણ બની છે। એસએમસીએ સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારા સંસ્થાઓ સામે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ફોન લાઈન પર કૃષ્ણા સોની જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, સુરતમાં હવે એસએમસીએ ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે। એસએમસીએ પણ સાથે જ તંત્ર એલર્ટ બન્યું છે કે જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી સુરતમાં અને ખાદ્ય સુરક્ષા અને અસ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે। વધુ માહિતી જણાવશો। જે પ્રમાણે વાત કરીએ કે સુરત હોટલ રેસ્ટોરન્ટમાં એસએમની જે પ્રમાણે કડક કાર્યવાહી છે, 5 દિવસમાં મેગા ચેકિંગ 600 થી 10 વધુ સ્થળો તપાસ કરી દેવામાં આવી છે। પરંતુ ખાસ કરીને વાત કરીએ તો તંત્ર ત્યારે જ એલર્ટ થાય છે જ્યારે કોઈ પણ ઘટના બને અથવા તો ત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી થતી જ નથી। સુરતના ખાણીપીણીના રેસ્ટોરન્ટ જે છે તે વધુમાં વધુ કહી શકાય અને સુરતીઓ જે છે તે ખાસ કરીને ખાવાના શોખીન હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ 2 પૈસા બચાવવા માટે 1-2 નહીં પરંતુ 5-5, 10-10 દિવસનું જે તેલ હોય છે તે તેલની અંદર કોઈ પણ વસ્તુ બનાવીને તે લોકોને આપી દેવામાં આવે છે અને તેના કારણે જે કહી શકાય તો લોકોને જે છે ક્યાંક ને ક્યાંક મોતનો ભોગ બનવો પડે છે। જી કૃષ્ણા, તો હવે જો કોઈ ખાદ્ય પદાર્થો ઝડપાશે તો તંત્ર તેની સામે શું કાર્યવાહી કરશે? કારણ કે આટલી બધી ગંભીર ઘટના બની છે જે બાળકી ફૂડ પોઈઝનિંગનો ભોગ બનીને ત્યારબાદ તેનું મોત થયું હતું। તો કોઈ પણ હોટલોમાંથી હવે તહેવારો પણ નજીક આવી રહ્યા છે અને અખાદ્ય પદાર્થો સામે તંત્ર હવે શું કડક કાર્યવાહી કરશે? તંત્રની વાત કરીએ તો ખાસ કરીને જે પ્રમાણે તો ગંદા રસોડા તેમજ આરોગ્ય રેસ્ટોરન્ટ જે છે તેનો પર્દાફાશ થયો છે। અત્યારે હાલમાં જે છે એના પનીર ઉપર જે બેન કરી દેવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે તહેવાર આવી રહ્યા છે તો જેને લઈને ખાણીપીણીના જે રેસ્ટોરન્ટ છે, જે સ્ટોલો છે તેની અંદર ભરપૂર ભીડ જોવા મળશે। તો બીજી તરફ વાત કરીએ તંત્ર જે છે આવા કોઈ પણ જાતના પુરાવા મળે કે અથવા તો એ લોકો જે 2-5 દિવસનું તેલ લાગતા અથવા તો કોઈ પણ જાતની ખાણીપીણીની વસ્તુઓ જે હોય છે તેની અંદર ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગતી હોય કે જેના કારણે લોકોને સ્વાસ્થ્યનો સાથે છેડા થતા તે લોકોને ફક્ત સીલ નહીં પરંતુ તે લોકો ઉપર એવી કાર્યવાહી કરવી છે કે બીજી વાર અન્ય લોકો જે છે તે આવી ક્યાંક ને ક્યાંક હિંમત ના કરે। જી કૃષ્ણા, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરતમાં હવે તંત્ર સજ્જ બન્યું છે। સુરતમાં હવે ફૂડ પોઈઝનિંગની ઘટનાને લઈને તંત્ર હવે સજ્જ બન્યું છે। ખાસ કરીને તહેવારો જ્યારે નજીક આવતા હોય છે ત્યારે ભેળસેળિયાઓ સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે।